તો અમદાવાદનો એસજી હાઈવે અકસ્માતનું હવે એપી સેન્ટર બની ચૂક્યો છે। ફૂલ સ્પીડમાં આવતી કારે પલટી મારી ગાડીનું સ્ટીયરિંગ 50 મીટર દૂર જઈને પડ્યું। અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો। અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી છે। તો પૂરપાટ ઝડપે લોકો આવતા હોય છે, જાણે કે તેમને તેમના ગંતવ્ય સ્થળે પહોંચવાની એટલી બધી ઉતાવળ હોય છે કે તેઓ જે છે કેટલી સ્પીડમાં છે તે પણ જોતા નથી હોતા અને આ રીતે અકસ્માત સર્જતા હોય છે। અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો। આ દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો। અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી અને અકસ્માતમાં કારનો જે કચ્ચરઘાણ નીકળી ગયેલો જોવા મળી રહ્યો છે, ત્યારે આપ એ વિચાર કરી શકો કે કેટલી સ્પીડમાં આ કાર હશે। એસજી હાઈવે જે છે તે હવે અકસ્માતનું એપી સેન્ટર બની ચૂક્યું છે। અમદાવાદ શહેરમાં જાણે ટ્રાફિક પોલીસનો ડર ન હોય તે પ્રકારે બેફામ વાહન ચાલકો ગાડીઓ ચલાવી રહ્યા છે અને અકસ્માતની જે ઘટનાઓ છે એ એસજી હાઈવે ઉપર હજી પણ સતત બની રહી છે। આપ દ્રશ્યો જુઓ કે આ જે ગાડી છે એ અહીં કેટલી સ્પીડમાં હશે, જેના કારણે જે નજીક જે ડિવાઈડરની લાઈન જે બનાવવામાં આવી છે એનાથી આ ગાડી ટકરાઈ અને સાથે જ એ પલટી ખાઈ ગઈ। જો કે આ ઘટનામાં ઈજા પહોંચી છે કે નહીં એ પણ એક સવાલ છે। ટ્રાફિક પોલીસ અત્યારે અહીં નથી, પરંતુ ગાડીના દ્રશ્યો હાલ આપ જુઓ। આ ગાડીના ઘણા બધા જે સ્પેર પાર્ટ્સ છે એ તૂટીને બહાર આવી ગયા છે। સાથે જ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો। મહત્વની વાત એ છે કે ટ્રાફિક પોલીસનો જાણે કોઈને ડર ન હોય તે પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં હજી પણ યથાવત જોવા મળી રહી છે। ગાડીની નંબર પ્લેટ પણ હજી યથાવત છે। આ જાણીને આ જોઈને ટ્રાફિક પોલીસ પતો લગાવી શકે છે કે ગાડી કોણ ચલાવતું હતું, પરંતુ સૌથી મહત્વનો એ સવાલ છે કે એસજી હાઈવે કે જ્યાં સૌથી વધારે ટ્રાફિક જોવા મળે છે, સ્પીડ કેમ કાબૂમાં નથી રાખવામાં આવતી? જે નિયત કરેલી સ્પીડ છે એના ઉપર હજી પણ ગાડીઓ નથી ચાલતી અને એના કારણે હજી પણ એસજી હાઈવે ઉપર અકસ્માતનો જે સિલસિલો છે એ યથાવત છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।